ભરૂચના રાહડપુર ગામ નજીક નકલી પોલીસે એક્ટિવા ચાલકને રોકતા મોત. 4 સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એક્ટિવા ચાલકને રોકી નંબર પ્લેટ કેમ નથી તેમ કહી દબડાવતા જ હાર્ટ એટેકથી ઉર્વિશ મોદીનું મોત થયું હતું, જેમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લામાં ચાવજ રોડ ઉપર આવેલ રાહડપુર નજીક કેટલાક ઇસમો વાહનોને રોકતા હોય તે દરમિયાન એક એક્ટિવા ચાલકને રોકી નંબર પ્લેટ કેમ નથી લગાવી તેમ કહી દબડાવવા જતા એક્ટિવા ચાલક હાર્ટ પેશન્ટ હોય. એક્ટિવા ચાલકે અજાણ્યા ઇસમોને કહ્યું કે મારી દવા ચાલે છે તેમ કહેવા છતાં પણ દબડાવવા જતા એક્ટિવા ચાલકનું હાર્ટ એટેકથી મોત થતાં પોલીસે 4 લોકો સામે ગંભીર ગુનો દાખલ કર્યો હતો. ભરૂચ ડિવિઝન પોલીસમાં આવેલ રાહડપુર ગામ નજીક કેટલાક અજાણ્યા ઇસમો રોડ ઉપર ઊભા હતા અને તે દરમિયાન એક્ટિવા ચાલક ઉર્વિશ મોદી પોતાની પત્નીને સ્કૂલ ઉપરથી લઈ ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાહડપુર ગામ નજીક અજાણ્યા ઇસમોએ ઉર્વિશ મોદીને રોકી નંબર પ્લેટ કેમ નથી લગાવી તેમ કહી દબડાવવાનું શરૂ કરતા જ એક્ટિવા ચાલક ઉર્વિશ મોદી અને તેની પત્નીને કહ્યું કે હાર્ટની દવા ચાલુ છે, જવા દો તેમ કહેતા અજાણ્યા ઇસમોએ ઉર્વિશ મોદીને ધાકધમકી આપી પોલીસ કર્મીઓ હોવાનો રોફ ઝાડતા એક્ટિવા ચાલક ઉર્વિશ મોદી અચાનક ઢળી પડ્યા હતા. પોલીસ તરીકેની ઓળખ આપનારા અજાણ્યા ઇસમો ઘટના સ્થળેથી ભાગી ગયા અને પત્ની તૃપ્તિ મોદી આજુબાજુના લોકોને બૂમ પાડી પોતાના પતિને નજીકના રંગૂન હોસ્પિટલમાં લઈ જતા તબિયત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ઉર્વિશ મોદીને મરણ જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર મામલે રાહડપુર નજીક ઊભા રહેલા ઇસમો પોલીસ હતા કે કેમ તેની તપાસ કરવામાં આવતા તેઓ સીઝર હોવાનું સામે આવતા અને પોલીસની માફક રોડ ઉપર વાહન ચાલકોને રોકતા હોવાનું તપાસમાં સામે આવતા યોગેશ સંતોષ બેલેરાવ, સંજુ રામાધ્યાન વસાવા, પ્રિતેશ ભરત રાણા, ભાવેશ વસાવા તમામ રહેવાસી ભરૂચનાઓની ધરપકડ કરતા તેમની પૂછપરછ દરમિયાન તેઓએ મરણ જનાર એક્ટિવા ચાલક ઉર્વિશ મોદી રોક્યા હોવાનું સામે આવતા અને ફરિયાદના એક્ટિવાના કોઈપણ જાતના રૂપિયા બાકી ન હોવા છતાં માત્ર નંબર પ્લેટ ન લગાવી હોવાના કારણે દબડાવતા મોત થયું હોવાનું ફલિત થતા આખરે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ 4 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપાયેલા 4 લોકોને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગુનાની ગંભીરતા સમજી એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાએ પણ પોલીસની ટીમને તાત્કાલિક રાહડપુર નજીક થયેલી ઘટનાના આરોપીઓને દબોચવા માટેની સૂચના આપતા પોલીસે પણ તાત્કાલિક 4 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. આવી કોઈ પણ જગ્યાએ આવા ઇસમો ઊભા રહેતા હોય તો પોલીસનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ.